नमस्कार दोस्तों, स्वागत है તમારું આજના વિડીયોમાં। દોસ્તો, આજે આપણે જે છે એ મિશન મુખ્ય સેવિકામાં જે છે એ 75 માર્કનું જે આપણે એની જોબને લગતી કામગીરીના જે પ્રશ્નો અને જે ટોપિક જોઈ રહ્યા છે એમાં આપણે આજે આંગણવાડીનો અભ્યાસક્રમ જે છે એ કઈ ટાઈપનો હોય છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ અને આની અંદરથી તમને ઘણું છે એ જાણવા મળશે। આપણે દોસ્તો પરીક્ષા લક્ષિત તે જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીએ છીએ, તો ખાસ જે નોટ્સ છે એ તમે ધ્યાનમાં લેજો અને સાથે સાથે જરૂર પડે ત્યાં તમારે બુક્સમાં ટાંકતા પણ જજો। હવે દોસ્તો, આંગણવાડીમાં જે છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું અસરકારક અમલીકરણ માટેના સાધનો છે એ ક્યાં ક્યાં હોય છે? તો એક તો જે છે એને એ એક અવલોકન પત્રક હોય છે, જેને આપણે ચેક લિસ્ટ પણ કહીએ છીએ, જેની અંદર શું હોય છે, બાળકોનું જે છે એ એની પ્રવૃત્તિ દરમિયાન જે છે એ એનું નિરીક્ષણ કરીને અવલોકન કરીને જે ચેકલિસ્ટ હોય એની અંદર જે છે એ આપણે ટીક છે કરવાની હોય છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે બાળક છે કઈ પ્રવૃત્તિમાં છે એ સારું છે અને કઈ પ્રવૃત્તિમાં છે એ નબળું છે। ત્યારબાદ છે થીમેટિક અભ્યાસક્રમ। થીમેટિક અભ્યાસક્રમમાં જે છે એ વાર્ષિક સાપ્તાહિક જે છે એ આયોજન છે એ થીમેટિક અભ્યાસક્રમમાં છે કરવામાં આવે છે। એ સિવાય એક્ટિવિટી બેંક હોય છે, જેમાં રમતો, પછી ગીતો, વાર્તાઓ તથા પ્રવૃત્તિ પુસ્તિકા જે છે એ એક્ટિવિટી બેંકની અંદર જે છે એ હોય છે। એ સિવાય આંગણવાડી કાર્યક્રમોને તાલીમ પણ આપવામાં આવે છે, જેના દ્વારા જે છે એ આંગણવાડીમાં એ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું અસરકારક અમલીકરણ કરી શકે। હવે આંગણવાડીના અભ્યાસક્રમમાં આપણે જોઈએ તો જે બાળકો છે એ આપણને ખબર છે કે જે છે એ અનુભવના આધારે છે એ મોસ્ટ ઓફ જે છે એ શીખતા હોય છે અને બાળકોના અનુભવ જે છે એ થી એનો સર્વાંગી વિકાસ છે એ થતો હોય છે। સર્વાંગી વિકાસમાં શું શું આવશે? આપણને ખબર છે કે શારીરિક, પછી જે છે બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અને રચનાત્મક, આ બધી બાબતોમાં જ્યારે બાળકનો વિકાસ થાય ત્યારે જે છે એ બાળકનો સર્વાંગી વિકાસ જો એવું તમે કહી શકો। હવે બાળકોને જે આપણે અનુભવ આપવાનો છે એ ખાસ જે છે એના ઉંમર અને વિકાસને અનુલક્ષીને જે છે એ આપણે એને અનુભવ છે એ આપણે છે એ આપવાનો છે અને એ અનુભવ દ્વારા જે છે એમનો સર્વાંગી વિકાસ છે એ થવો જોઈએ। હવે દરેક બાળક છે એ આપણને ખબર છે કે જે છે એ ભિન્ન અને જુદું હોય છે। ટૂંકમાં એની શીખવાની સ્પીડ પણ જે છે એ અલગ હોય છે, ટૂંકમાં અલગ રીતે શીખતું હોય છે। એની ગતિ જે છે, સ્પીડ છે એ પણ જે છે એ બધા બાળકોની અલગ અલગ હોય છે। તો કોઈ પણ બાળક જે છે એ જુદી જુદી ભિન્ન ભિન્ન રીતે શીખતું હોય છે। જેમ કે અમુક બાળક છે એને ચર્ચામાં મજા આવતી હોય છે અને ચર્ચાથી શીખતું હોય છે। અમુક બાળકને છે એ ગીત સંગીતમાં મજા આવતી હોય છે અને ગીત સંગીતથી તમે એને શીખવાડી શકો। અમુક બાળકને વાર્તામાં રસ પડતો હોય છે તો વાર્તાથી તમે એને શીખવી શકો। અમુક બાળક છે એને બહાર અંદર જે છે ઇન્ડોર આઉટડોર જે છે વગેરે ટાઈપની જે છે એ રમતો ગમતી હોય છે અને એના દ્વારા એ શીખતા હોય છે। તો બાળક જે છે એ ભિન્ન હોય છે। દરેક બાળક જે છે એ એની શીખવાની અને એની બૌદ્ધિક ક્ષમતા છે એ બીજા બાળક કરતાં અલગ હોય છે। તો આપણે એને અનુલક્ષીને જે છે એ આપણે એને જે છે એ શીખવાડવાનું છે। હવે એક પ્રશ્ન એવો થાય કે ભાઈ દિવ્યાંગ બાળક હોય તો દિવ્યાંગ બાળકના કેસમાં આપણે શું કરવું? નોર્મલ બાળક હોય તો સમજી શકાય, હાલો કે ભાઈ આપણે એને જે છે એ રૂટીન જે રીતે શીખવાડતા હોય છે, ચર્ચા, ગીત સંગીત, વાર્તા, બહાર અંદર રમવું, તો એ રીતે કરતા હોય છે। પરંતુ દિવ્યાંગ બાળકોના કેસમાં જે છે એ આપણે થોડુંક જે છે એ સાધનો, એને શીખવાડવાના જે સાધનો હોય છે એની બાબતમાં છે ધ્યાન દેવાનું છે કે એના માટેના સાધનો છે થોડાક મોટા જેથી હોવા જોઈએ, જેથી કરીને જે છે એ સરળતાથી છે એ દિવ્યાંગ બાળકને છે એ આંખ જે છે હોતી નથી, ટૂંકમાં એ જોઈ શકતા નથી, તો થોડા મોટા સાધનો હશે તો એ જે છે એ સ્પર્શના અનુભવ દ્વારા જે છે એ શીખી શકશે। એ સિવાય જાડી સાધન સામગ્રી જે છે એ એને તમારે પ્રોવાઈડ કરવાની છે। દાખલા તરીકે ગુંદરની કોઈ પણ પ્રવૃત્તિ કરાવતા હો તમે કે ભાઈ ગુંદરથી ચોંટાડીને છે તમે બાળકને છે એ અલગ અલગ પ્રકારનું ચીટક કામ કરાવતા હો અથવા તો કોઈ પણ એવી પ્રવૃત્તિ કરાવતા હો જેમાં ગુંદરથી છે એ વસ્તુ ચોંટાડવાની હોય છે, તો એમાં જે તમે સાધન સામગ્રી આપો એ થોડીક જે છે એ મોટી અને જાડી સાધન સામગ્રી આપવાની છે, જેથી કરીને જે આ દિવ્યાંગ પ્રકારનું બાળક છે એને જે છે એ શીખવામાં સરળતા રહે। હવે આ દરેક જે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં જે બાળક હોય છે એને શીખવાડવા માટેનું સમયપત્રક જે છે અને અભ્યાસક્રમ છે એ સરકાર દ્વારા ડિસાઇડ કરેલો છે। તો એની વિશેષતા શું છે એ જોવાની છે આપણે। તો વિશેષતામાં જે છે એ સમયપત્રક છે ને એ માત્ર એક બાળકોનું સમયપત્રક નથી, પરંતુ એ શું છે, બાળકોનો એક પ્રકારનો શીખવા માટેનો શું છે, આખો અભ્યાસક્રમ છે। તો ખાસ આ બાબત તમારે ધ્યાન રાખવાનું છે કે સમયપત્રકને માત્ર તમારે સમયપત્રક તરીકે નથી જોવાનું, પરંતુ બાળકોને શીખવાડવા માટેનો એક એનો જે છે રૂપરેખા છે, અભ્યાસક્રમ છે। તો એનો ઉપયોગ કરીને જે છે એ આંગણવાડી કાર્યકરે શું કરવાનું છે, આખું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું જે બાળકને શીખવાડવા માટેનું શું કરવાનું છે, આયોજન કરવાનું છે। તો સમયપત્રક હમણાં હું તમને આગળ દેખાડીશ કે કઈ રીતે હોય છે સમયપત્રક અને કઈ કઈ રીતે જે છે એ
આપવામાં અભ્યાસક્રમ છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો જે છે એ નક્કી કરેલો છે. પરંતુ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ સમયપત્રક એ માત્ર સમયપત્રક નથી, પરંતુ બાળકોને શીખવાડવા માટેનો એક અભ્યાસક્રમ છે. અને એનો ઉપયોગ જે છે એ આંગણવાડી કાર્યકરે એના શીખવાડવાના આયોજન માટે કરવાનો છે. હવે સમયપત્રક છે એ શું છે, સર્વાંગી વિકાસને આવરી લેતું છે એ એક પ્રકારનું જે છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું શું છે, સમયપત્રક છે. તો સમયપત્રકમાં શું છે જે છે એ બધા જ પ્રકારનો જે બાળકોનો સર્વાંગી વિકાસને છે એ આવરી લેવામાં આવે છે. હવે સમયપત્રકની લાક્ષણિકતા શું છે? તો સમયપત્રકની લાક્ષણિકતામાં જોઈએ તો જે છે એ વર્ષની શરૂઆત જે છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મતલબ કે આંગણવાડીમાં છે એ ક્યારથી થાય છે? જૂનથી થાય છે. તો મે આજુબાજુ જે છે એ બાળકોનું વર્ષ પૂરું થઈ જતું હોય છે, અને ત્યારબાદ જે છે એ વેકેશન પૂરું થઈને જૂનથી જે છે એ નવા વર્ષની શરૂઆત છે એ થતી હોય છે. તો સમયપત્રકમાં તમે જોશો કે જૂનથી છે એ મંથ છે એ સ્ટાર્ટ થયેલો જણાય છે. અહીંયા તમે જુઓ આંગણવાડીનો આ જે છે એ અભ્યાસક્રમ એટલે સમયપત્રક છે. તો એમાં તમે જોઈ શકશો કે હવે જે પહેલો જે મહિનો છે, મહિનો એ ક્યાંથી શરૂ થાય છે? જૂનથી શરૂ થાય છે. તો આવી રીતે જૂનનું જે છે એ વર્ષની શરૂઆત જે છે એ ગણાય છે. જે પહેલું વીક હોય છે, જૂનનું પહેલું વીક મતલબ કે પહેલું અઠવાડિયું, તો એમાં છે ને બાળકો સેટ થાય, આંગણવાડીમાં વ્યવસ્થિત જે છે એ પોતાની જાતને ઢાળી શકે એ માટે આંગણવાડીનો સમય છે એ થોડોક છે એ ઓછો રાખવામાં આવે છે. ત્યારબાદ જે છે એ બીજા અઠવાડિયાથી જે છે એ એક વિષય જે છે એ એમને ભણાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. એ સિવાય દોસ્તો વસ્તુ ગણતરી, ટૂંકમાં જે અહીંયા વસ્તુ ગણતરીનો જે છે એ ક્રાઇટેરિયા આપેલો છે કે ભાઈ સમયપત્રકની અંદર કીધેલું છે કે ભાઈ 3 થી 4 વર્ષનું જે બાળક છે એ 1 થી 10 સુધીની જે છે એ વસ્તુ છે એ ગણી શકે. તમે એને કોઈ પણ વસ્તુ આપો તો 3 થી 4 વર્ષનું જો બાળક હશે તો એ 1 થી 10 સુધીની વસ્તુ છે એ ગણી શકશે. તો તમારે એને જે છે એ 1 થી 10 વસ્તુ જે છે એ 3 થી 4 વર્ષના બાળકને આપવાની છે. 4 થી 6 વર્ષનું બાળક હશે એને તમારે 1 થી 20 સુધીની જે છે એ વસ્તુ જે છે એ ગણવા માટે આપવાની છે, તથા 1 થી 10 વસ્તુ જે છે તમે એને આપશો તો એ ઓળખી પણ બતાવશે. તો આ સમયપત્રકની અંદર આ ક્રાઇટેરિયા આપેલા છે કે ભાઈ 3 થી 4 વર્ષનું બાળક હોય, 4 થી 6 વર્ષનું બાળક હોય તો એને તમે છે એ શું શીખવાડવાનું છે. તો તમારે ખાસ અહીંથી પ્રશ્ન નીકળી શકે ભાઈ 1 થી 10 સુધીની વસ્તુ ગણતરી જે છે એ સમયપત્રક અનુસાર કયા વર્ષનું બાળક કરી શકે છે? તો શું આવશે? 3 થી 4 વર્ષનું બાળક કરી શકે છે. હવે જુઓ દોસ્તો, અહીંયા આંગણવાડીનો વાર્ષિક અભ્યાસક્રમ જે છે આખા વર્ષનો આપેલો છે. તો અહીંયા મહિનો છે, પછી અઠવાડિયા છે, અહીંયા થીમ અને વિષય છે, ત્યારબાદ તહેવાર છે. 3 થી 4 વર્ષ માટે સંકલ્પના મતલબ કે શાળા તત્પરતા. તો 3 થી 4 વર્ષના બાળકને શું કરાવવું એ અહીંયા આપેલું છે. અને 4 થી 6 વર્ષના બાળક માટે જે છે સંકલ્પના અને શાળા તત્પરતા જે છે અહીંયા આપેલી છે. તો જૂનમાં શું થશે? ત્રીજા અઠવાડિયાથી જે છે પહેલા શરૂઆતના અઠવાડિયામાં આપણે જોયું ને તો ભાઈ પહેલું વીક તો છે એ બાળકને સેટ થવા દેવાનું છે, અને સમય પણ છે એ ઓછો હોય છે. બીજા વીકથી છે ધીમે ધીમે છે શીખવાડવાનું હોય છે, અને ત્રીજા અઠવાડિયાથી જે છે એ જે થીમ વિષય મુજબ છે એનું ભણતર છે એ શરૂ થશે. તો ભણતર એટલે ટૂંકમાં આંગણવાડીના બાળકને તો માત્ર એક્ટિવિટીથી એને ખાલી જે છે એ એમના જે છે ઇન્દ્રિયો દ્વારા જે છે જ્ઞાન મેળવી શકે એ ટાઈપની વ્યવસ્થા આપણે કરી આપવાની છે. તો ત્રીજું અઠવાડિયામાં હું અને મારું કુટુંબ તો વિષય રાખીને જે છે 3 થી 4 વર્ષનું બાળક છે એ એક સૂચનાને સમજી અને અનુસરવી. તો બાળકને જે છે આ વિષય આપવાનો, અને એમના વિશે તમે પ્રશ્નો પૂછી શકો કે તમારા હું અને મારું કુટુંબ, તો તમારા કુટુંબમાં કોણ કોણ છે, તમારું નામ શું છે, તમારા મમ્મી પપ્પાનું નામ શું છે, જેથી કરીને એના કુટુંબ વિશેની સંકલ્પના છે એનામાં કેળવાય અને આ બધી સૂચના છે એ સમજીને અનુસરી શકે. ત્યારબાદ 4 થી 6 વર્ષના બાળકોને જે છે એ 2 સૂચનાને સમજી અને અનુસરવી. તો જે 3 થી 4 વર્ષના બાળક કરતાં જે છે એ 4 થી 6 વર્ષના બાળક જે છે એ થોડુંક જે છે વધારે જે છે એ સ્ટેપ એમાં સમજી શકશે. તો એવી જ રીતે અહીંયા જુલાઈ જે છે એની અંદર અહીંયા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો કે જે બધા છે એ એક્ટિવિટી 3 થી 4 વર્ષ અને 4 થી 6 વર્ષ માટે આપી દીધા છે. તમે જોઈ શકો છો, બધું હું કહેતો નથી કેમ કે આમાં કંઈ એવું અઘરું નથી. આપણે માત્ર જોઈ લેવાનું છે કે ભાઈ કઈ રીતે જે છે એ આંગણવાડીનું જે વાર્ષિક અભ્યાસક્રમ એટલે કે સમયપત્રક છે તો જૂનથી શરૂ થાય છે અને જુલાઈ, ઓગસ્ટ અને છેક ડિસેમ્બર સુધી જે છે એ આવી રીતે છેક સુધી છે એ આ નવેમ્બરનું પેજ આગળ આવી ગયું છે. આ પેજ ખરેખર અહીંયા હોવું જોઈએ અને ડિસેમ્બરનું અહીંયા હોવું જોઈએ. તો અહીંયા જોઈ લો ખાલી કે ભાઈ લાસ્ટ જે છે એ ડિસેમ્બર જે છે એ આવશે અને એમાં આ રીતે છે એ પ્રવૃત્તિ કરાવતી હોય છે. તો આ જે છે એ આંગણવાડીનું સમયપત્રક છે. હવે આ આંગણવાડીનું જે સમયપત્રક છે તો એ આંગણવાડીનું સમયપત્રકનો ઉપયોગ તમે કેવી રીતે કરશો? તો આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા જે છે એ આ સમયપત્રકનો ઉપયોગ કેવી રીતે કરશે? તો રોજનું જે છે એ 3.25 કલાકનું જે છે એ પૂર્વ પ્રાથમિક કાર્યક્રમનું જે છે એ આયોજન છે એ આ સમયપત્રકમાં કરવામાં આવેલું છે.
તો રોજ તમે જે છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને આપવા માટે રોજ તમે 3.5 કલાક છે તમને નેટ જે છે એ આંગણવાડીમાં મળતા હોય છે. તો આ સમયપત્રકનો જે છે એ મહત્તમ જે આમાં આપેલી થીમ, વિષય તથા સંકલ્પનાઓ છે એનો મહત્તમ યુઝ તમારે આ સમય દરમિયાન કરવાનો છે. હવે દરેક મહિનાના 4 વીક છે એ ગણવામાં આવેલા છે. તો અહીંયા તમે જોયું છે, તમે દરેક મહિનામાં જે છે એ કેટલા વીક હોય છે? એક વીકમાં 7 દિવસ હોય છે, એટલે એવરેજ 30 થી 31 દિવસ હોય તો 7 ચોકુ ને 28, તો 4 વીક છે એ દરેક મહિનામાં છે એ ગણીને જે છે આ સમયપત્રક બનાવેલું છે. દરેક પ્રવૃત્તિ જે છે એ ચોક્કસ સમયે છે એ બદલાય છે, પરંતુ બાળકોને જો કોઈ પ્રવૃત્તિમાં વધુ રસ પડે તો એ પ્રવૃત્તિ છે એ 5 થી 7 મિનિટ સુધી છે એ તમે વધારે લંબાવી શકો. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે ભાઈ બાળકોને તમે જે છે એ અહીંયા નવેમ્બર મહિનો છે, હવે તમે આ આકારોનું પુનરાવર્તન અને જે છે એ કરાવો છો અને આમાં બાળકને વધારે રસ પડી, અથવા તો અહીંયા 4 થી 6 વર્ષના બાળકને 5 ટુકડાના પઝલ કરાવો છો અને બાળકને આમાં વધારે મજા આવી, તો આ પ્રવૃત્તિ છે એ તમે 5 થી 7 મિનિટ છે એ તમારા આયોજન મુજબ છે એ વધારે લંબાવી શકો. પછી એનાથી વધારે છે એ લંબાવવાની નથી. પછી જે ગીત છે એ તમે છે એ બાળકને ગવડાવી શકો, જેમાં ટૂંકા અનુપ્રાસવાળા છે ગીત ગવડાવવાના છે, કેમ કે આ બાળક જે છે એ આંગણવાડીના બાળકો છે અને એની ઉંમર કેટલી છે? 3 થી 6 વર્ષની. એટલે એ બહુ મોટા ગીતો હશે તો એ સમજી શકશે નહીં, અથવા તો છે એ મજા એની માણી શકશે નહીં. તો ટૂંકા અનુપ્રાસવાળા હોય, ટૂંકા શબ્દોવાળા હોય અને લયબદ્ધ અને મજા આવે હોય એવા ગીત છે તમે એમને છે ગવડાવી શકો. વાર્તા છે એ પણ જે છે એ આ બાળકોની ઉંમર અને જે એની એજ છે એને અનુલક્ષીને એના રસ અને રુચિ અનુરૂપ છે એ તમે છે એમને કહી શકો. ચર્ચા તથા એનો વિષય છે એ કઈ ટાઈપની એમની સાથે ચર્ચા કરવી, તો કે બાળકને છે ને એ દરેક બાળક જે છે એ પ્રશ્ન તમને પૂછે તો એના પ્રશ્નનો તમે જવાબ છે એ આપો, જેથી કરીને બાળકો છે એ બોલતા અને વિચારતા છે એ થશે. તો બાળક બોલતા અને વિચારતા થાય એ માટે જે છે એ દરેક બાળકના પ્રશ્નોનો જવાબ છે એ તમારે ચર્ચા અને એના માધ્યમથી છે આપવાનો છે. હવે અમુક મુક્ત રમતો પણ જે છે એ બાળકને તમારે કરવાની છે, જેવી રીતે કે તમે બાળકને છે 4 જૂથમાં જે છે એ સંખ્યાના પ્રમાણમાં વહેંચી દેવાના છે. ત્યારબાદ તમારે એને જે એક્ટિવિટી આપો એ એક્ટિવિટી કરવા માટે એને પ્રોત્સાહિત કરવાનું છે, અને જે છે એ એમને ખબર ન પડે તો એને માર્ગદર્શન અને એમને ધ્યાન પણ છે એ તમારી એક્ટિવિટી દરમિયાન છે એ આપવાનું છે. તો આ જે છે એ આંગણવાડીના સમયપત્રક મુજબ જે આનો ઉપયોગ છે એ આ પ્રમાણે છે એ તમારે કરવાનો છે. ખાસ તમારે ધ્યાન યાદ રાખવાનું છે કે ભાઈ બાળકને છે ગીત, વાર્તા, ચર્ચા અને મુક્ત રમતોથી છે શીખવાડવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિમાં બાળકને જો મજા આવે તો 5 થી 7 મિનિટ છે એ તમે લંબાવી શકો. હવે એ સિવાય જે નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે એ છે બાળક વિકાસનું અવલોકન અને તેનું મહત્વ. હવે બાળ વિકાસનું અવલોકન અને તેનું મહત્વમાં જોઈએ તો અવલોકન એટલે શું? તો સૌથી પહેલા જોઈએ આપણે તો અવલોકન એટલે શું? તો અવલોકન એટલે સતત નિહાળવાની પ્રક્રિયા. તો કોઈ પણ વસ્તુ જે બાળક કરે છે એનો આપણે સતત નિહાળતા હોઈએ તો એ શું છું? અવલોકન છું. હવે બાળ વિકાસ એટલે શું? તો કે બાળ વિકાસ એટલે શું? તો કે ઉંમર મુજબ બાળકની વૃદ્ધિ અને વિકાસનું માપદંડ એટલે શું? બાળ વિકાસ. અને બાળ વિકાસનું અવલોકન એટલે શું? તો બાળ વિકાસ અવલોકન કોને કહીશું આપણે? તો કે બાળકના સર્વાંગી વિકાસને નિહાળવાની પ્રક્રિયા. તો આ ખાસ જે છે એ વ્યાખ્યા તમારે છે યાદ રાખવાની છે કે બાળ વિકાસ અવલોકન કોને કહેવાય છે? તો કે બાળકના સર્વાંગી વિકાસ જે છે એને નિહાળવાની પ્રક્રિયા એટલે બાળ વિકાસ અવલોકન. હવે બાળ વિકાસના અવલોકન માટે જે છે એ સરકારે એક અવલોકન પત્રક જે છે એ તૈયાર કરેલું છે, જેને એને નામ આપ્યું છે મારી વિકાસ યાત્રા. તો ખાસ યાદ રાખજો, તમને પૂછી શકે કે ભાઈ આંગણવાડીમાં જે છે એ બાળકના અવલોકન માટે જે છે જે અવલોકન પત્રક તૈયાર કરવામાં આવેલું છે એને શું નામ આપવામાં આવેલું છે? તો એમાં શું નામ આપવામાં આવેલું છે? મારી વિકાસ યાત્રા. હવે મારી વિકાસ યાત્રાથી જે છે એ બાળકનું શું જે છે એ નક્કી કરવામાં આવશે? અવલોકન પત્રકનો હેતુ અને મહત્વ શું? તો બાળકનું સ્તર જે છે, શિક્ષણનું સ્તર છે એ તમે છે એ નક્કી કરી શકો. એમની પ્રવૃત્તિ જે છે એ એનું આયોજન તમે કરી શકો, એમનું અવલોકન કરીને કે ભાઈ આ બાળક છે આ પ્રવૃત્તિમાં છે એ નથી સરખું, અથવા એને નથી આવડતું તો એ પ્રમાણે તમે આયોજન કરી શકો. બાળકની જે છે અવલોકન કરીને તમે એની દિશા નક્કી કરી શકો બાળ વિકાસની, કે આ બાળક છે એ કઈ દિશામાં છે એ આગળ વધી શકે એમ છે. એમનું વર્તન અને આવડત છે એ પણ તમે નક્કી કરી શકો છો. તો ખાસ અવલોકન પત્રકનું જે છે એ ખૂબ જ મહત્વ છે. અવલોકનથી જે છે એ જે આંગણવાડી કાર્યકર હોય છે એ શું કરી શકે છે? એક વિશેષ આયોજન છે એ જે છે એ કરી શકે છે. પરંતુ માત્ર આ અવલોકન એ માત્ર એક વિશેષ આયોજન નથી, પરંતુ બાળક એક આવે જ્યારથી આંગણવાડીમાં આવે ત્યારથી બાળક આંગણવાડી પૂરી કરીને જાય ત્યાં સુધી જે છે એ તમામ પ્રવૃત્તિ અને ક્રિયાઓ દ્વારા સતત અને નિયમિત છે એ જે છે એ અવલોકન જે છે એ કરવાનું હોય છે. કોને? તો આંગણવાડી કાર્યકરને. તો માત્ર અવલોકનને એક તમારે એક આયોજન ગણી લેવાનું નથી, પરંતુ જે છે એ બાળક જ્યારથી આંગણવાડીમાં એન્ટર થાય ત્યારથી તમારે જે છે એ સતત નિરીક્ષણ કરવાનું છે. જે પણ બાળક પ્રવૃત્તિ કરતી હોય, ક્રિયા કરતું હોય એને તમારે
જાણે અજાણે જે છે એ શું કરવાનું છે, વોચ કરવાની છે. અને એના આધારે જે છે એ તમે રોજિંદી પ્રવૃત્તિ છે એ તમે નક્કી કરી શકશો. અને રોજિંદી પ્રવૃત્તિ, વાતચીત, પ્રશ્નોત્તરી, એનાથી જે છે એ બાળકનો આપણે સર્વાંગી વિકાસ તરફ જે છે એ આગળ વધવાનું છે. હવે અવલોકન પત્રક એટલે કે મારી વિકાસ યાત્રા. તો આ જે છે એમાં એક ખાસ ધ્યાન રાખવાના મુદ્દા જે છે એ છે કે ભાઈ અવલોકન પત્રક અથવા તો મારી વિકાસ યાત્રા જે છે એ શું છે, તો કે બાળકોની પરીક્ષા નથી. એવું નથી કે ભાઈ અવલોકન પત્રકમાં જે છે એ તમે જે છે ટીક કરશો એટલે એમાં બાળકોની પરીક્ષા લેવાઈ ગઈ. પરીક્ષા નથી, પરિણામ એમાં કંઈ જાહેર પણ કરવાનું નથી. એવું નથી કે ભાઈ આનો પહેલો નંબર, આનો બીજો નંબર, એવું કંઈ નથી. બાળકોની પરીક્ષા કે જે છે એ પરિણામ છે એ કંઈ પણ જે છે એ અવલોકન પત્રકમાં આવતું નથી. માત્ર ને માત્ર છે બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે એ માટે જે છે એની પ્રવૃત્તિ અને ક્રિયા છે આપણે ઓબ્ઝર્વ કરવાની છે. વાર્ષિક પ્રવૃત્તિ પણ નથી, એક વખતની પ્રવૃત્તિ પણ નથી. એવું નથી કે ભાઈ તમે એક વાર છે એ અવલોકન કરી લીધું એટલે વાત પતી ગઈ. અહીંયા કીધું જ છે કે બાળક આવે ત્યાંથી લઈને જાય ત્યાં સુધી છે એ તમારે કરવાનું છે. તો એક વખતની પ્રવૃત્તિ નથી, પરંતુ અનેક વખતની પ્રવૃત્તિ છે એ અવલોકન પત્રક છે. હવે આજે મારી વિકાસ યાત્રા જે છે, તો આ મારી વિકાસ યાત્રા હવે તમને યાદ રહી ગયું ને કે અવલોકન પત્રકનું નામ છે મારી વિકાસ યાત્રા. તો આ મારી વિકાસ યાત્રામાં જે છે એ ધ્યાનમાં રાખવાના ખાસ મુદ્દામાં જો તમે જુઓ તો રોજની પ્રવૃત્તિ વખતે છે એ તમારે અવલોકન કરવાનું છે. અને અવલોકન કરતી વખતે તમારે બાળક પ્રત્યે કોઈ પણ પૂર્વગ્રહ રાખવાનો નથી. જે તમને દેખાય અને જે રીતનું તમને અવલોકન જોવા મળે એ જ પ્રકારનું છે એ તમારે કરવાનું છે. અવલોકન વખતે બાળકને છે એ ખબર ન પડવી જોઈએ કે જે છે એ તમે અવલોકન કરો છો, બાળકનું ઓબ્ઝર્વેશન કરો છો. તો આ 3 મુદ્દા છે ખાસ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. વર્ષમાં છે એ 3 વખત જે છે એ આંગણવાડી કાર્યકરે આ મારી વિકાસ યાત્રાનું અવલોકન જે છે એ ભરવાનું હોય છે. એક તો સપ્ટેમ્બરમાં, જાન્યુઆરીમાં અને મેમાં. તો જ્યારે પણ વાત્સલ્ય દિવસે જે છે એનો ઉપયોગ કરવાનો હોય છે, આ મારી વિકાસ યાત્રાનો જે છે અવલોકન પત્રક હોય છે એનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે, તો કે વાત્સલ્ય દિવસે. વાત્સલ્ય દિવસે જે છે એ એના માતા પિતા સાથે જે છે એ આંગણવાડી કાર્યકર જે છે એ મીટિંગ ગોઠવશે અને ટૂંકમાં એને મળશે અને એની સાથે આ મારી વિકાસ યાત્રાનું જે એણે ફિલઅપ કર્યું છે, બાળકની માહિતી ભરી છે, એ અન્વયે એની સાથે ચર્ચા કરશે. ટૂંકમાં અંગત ચર્ચા કરશે, બાળકની હાજરીમાં નહીં, પરંતુ માતા પિતા જે હોય છે એની સાથે પર્સનલ રીતે જે છે એ વાતચીત કરશે કે ભાઈ તમારું બાળક છે એના આ પોઈન્ટ સારા છે, આ પોઈન્ટમાં છે એ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. તો જે છે ખાસ વાત્સલ્ય દિવસે છે એ આ મારી વિકાસ ક્ષેત્રનો જે છે એ ઉપયોગ કરવામાં આવશે. અને વર્ષમાં 3 વખત જે છે એ ભરવાનું હોય છે, સપ્ટેમ્બર, જાન્યુઆરી ને મે. તો આ પણ યાદ રાખજો. હવે મોસ્ટ આઈએમપી જો કહી શકાય એવો પોઈન્ટ જો હોય તો આ છે. મને એવું લાગે છે કે અવલોકનની નિશાની તો કઈ રીતે હોય છે, તો મારી વિકાસ ક્ષેત્રમાં જે ભરવા માટેના જે પોઈન્ટ હોય છે અવલોકન માટેના, તો એમાં 4 પ્રકારની નિશાનીનો જે છે એ ઉપયોગ આંગણવાડી કાર્યકર અથવા તો ટીચર દ્વારા કરવામાં આવે છે. તો કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે બાળક જ્યારે કરતું હોય અને જ્યારે અવલોકન થતું હોય આંગણવાડી કાર્યકર દ્વારા, તો બાળક છે એ જો દર વખતે પ્રવૃત્તિ કરી શકતું હોય તો જે અવલોકન પત્રક છે મારી વિકાસ યાત્રા છે એની અંદર શું કરવાનું, ગ્રીન કલર છે એ પૂરવાનો છે આપણે. મતલબ કે ગ્રીન રાઉન્ડ છે એ તમારે કરવાનું છે. ગ્રીન ચાર ઓપ્શન છે, 4 ખાલી જે છે એ તમને જે છે એ ઓપ્શન છે એની અંદર બાળક જો દર વખતે પ્રવૃત્તિ કરી શકતું હોય તો તમારે જે છે એ ફૂલ જે છે એ તમારે ગ્રીન કરી નાખવાનું છે. અને જો 10 વખતની પ્રવૃત્તિ કરી હોય ને એ 10 વખતમાંથી 8 અથવા તો 7 વખત જો એ પ્રવૃત્તિ કરી શકતું હોય અને 1-2 વખત ન કરી શકતું હોય તો તમારે જે છે એ કયો કલર લેવાનો છે, ભૂરો કલર છે એ સિલેક્ટ કરવાનો છે. તો તમારે શું કરવાનું છે, ભૂરામાં ટીક માર્ક કરવાનું છે. તો ભૂરા કલરના આધારે તમને ખબર પડી જશે કે ભાઈ આ બાળક જે છે એ શું કરે છે, 7-8 વખત જે છે એ પ્રવૃત્તિ કરી શકે છે, 10માંથી 10 વખત પ્રવૃત્તિ કરી શકતું નથી. પછી અમુક બાળક એવો હોય છે કે જેને 10 વાર પ્રવૃત્તિ કરાવી હોય અને એ 10 વારમાંથી પણ જે છે એ કેટલી વાર, માત્ર 1-2 વાર પ્રવૃત્તિ કરી શકે, તો એમાં છે એ પીળો રંગ આવશે. તો એમાં આપણે પીળો રંગ પૂરવાનો છે. અને અમુક બાળક એવા હોય છે કે જે 10માંથી જે છે એ 1 વખત પ્રવૃત્તિ કરી શકતું નથી. તો આવા કિસ્સામાં જે છે એ તમારે લાલ રંગનો ઉપયોગ છે એ કરવાનો છે અવલોકન પત્રકનો. તો ખાસ આ જે છે એ અવલોકન પત્રકની નિશાની છે એ યાદ રાખજો. તો દોસ્તો અહીંયા જે છે આપણો વિડીયો છે આજનો સમાપ્ત થાય છે. એવું નથી કે આ જે છે પોઈન્ટ એ હું મારી રીતે બનાવીને ભણાવું છું. આ જે છે એ મુખ્ય સેવિકાની જે પરીક્ષા જે હોય છે એની અંદર આ સિલેબસની અંદર આ આંગણવાડીનો અભ્યાસક્રમ છે એ આપણો ટોપિક છે. તો ખાસ આ પોઈન્ટ પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા દોસ્તો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.